વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસે અમદાવાદમાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। છેલ્લા એક વર્ષે શહેરમાં આશરે 577 લોકો આપઘાત કરી ચૂક્યા છે। આ આંકડાઓમાં યુવાનો દ્વારા આપઘાતનું પ્રમાણ સૌથી વધુ છે। મહત્વનું છે કે પોલીસે 1096 હેલ્પલાઇન અને મોડી રાત્રિના પેટ્રોલિંગથી 477 લોકોને આપઘાત કરતા બચાવ્યા છે। ઉલ્લેખનીય છે કે રિવરફ્રન્ટ આપઘાતનું હોટસ્પોટ બની ગયું છે અને અનેક લોકો નદીમાં જંપલાવીને આપઘાત કરે છે, જેથી રિવરફ્રન્ટ પર સતત નજર રાખવા માટે પોલીસનું પેટ્રોલિંગ વધ્યું છે। આપઘાત કરવાના મુખ્ય કારણોમાં ખાસ કરીને ઘરકંકાસ, પરીક્ષાનો ડર, પ્રેમ સંબંધો, આર્થિક સંકળામણ અને બીમારી સામેલ છે। આ વર્ષની અંદર કુલ 577 લોકોએ આત્મહત્યા કરી છે। આ ઉપરાંત જે અમારી હેલ્પલાઇન છે કે જેમાં આત્મહત્યા માટે જ્યારે કોઈ એવું એમનાથી પ્રેરાઈને એવું પગલું ભરવા જઈ રહ્યા હોય તો 1096 જે હેલ્પલાઇન છે એની અંદર અત્યાર સુધીમાં કુલ 477 કોલ આવી ગયા છે। એટલે આ કોલ ઉપર કામગીરી કરવી ઉપરાંત મારા જે ઝોન વિસ્તાર છે એમાં રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન એક એવું પ્રોન એરિયા છે કે જ્યાં લોકો આત્મહત્યા કરવા માટે આવતા હોય। છેલ્લા 6 મહિનાની અંદર અમે 15થી વધારે લોકોના જીવ જે અમારા સતત પેટ્રોલિંગ દ્વારા બચાવેલા છે। આ ઉપરાંત આપના માધ્યમથી હું લોકોને એ સંદેશ આપવા માંગીશ કે આત્મહત્યા માટે ઘણા બધા કારણો તમારા મગજમાં ચાલી રહ્યા હોઈ શકે। એ માનસિક હોય, કૌટુંબિક હોય, આર્થિક હોય અથવા ઇમોશનલ હોય, પણ એ પ્રશ્નોમાં જો આપ મૌન રહેશો તો આનું સોલ્યુશન નથી। આપ વાત કરો। આપ વાત કરવા માટે જો આપના પરિવારજનો અને મિત્રો સાથે કોઈ સંકોચ અનુભવતા હોવ તો અમારી હેલ્પલાઇન છે 1096 ઉપરાંત જે હાલમાં જે નવું શરૂ થયું છે જન રક્ષક 112 તેની ઉપર આપ વાત કરી શકો છો અને આપ જે અમારું આ અભિયાન છે જીવ બચાવવાનું એમાં સહયોગી થઈ શકો છો। આ બે લેવલ પર જવાબ આપું તમને। નંબર 1 કે સુસાઇડનો મતલબ એવું કે મારી લાઈફ જેવી છે એવી મારે નથી જોતી, મારે એનો અંત લાવવો છે। અંત લાવવાનો મતલબ એ નથી કે હું મરી જ જાઉં। અંત લાવવાનો મતલબ એ પણ છે કે જેવી લાઈફ છે એ હું ચેન્જ કરું। એ કરવાથી પણ જેવી લાઈફ છે એનો અંત આવે। એના માટે જે પણ જરૂરી છે, જે વસ્તુ મને તકલીફ આપી રહી છે હું બદલી શકું છું। મૃત્યુ એવી વસ્તુ છે કે જે છેલ્લામાં છેલ્લું બીજી કોઈ જ વસ્તુ બધું જ ચેન્જ કર્યા પછી પણ મને સારું નથી લાગી રહ્યું ત્યારે એવો વિચાર કદાચ આવે, પણ એ પહેલાં સીધા ત્યાં સુધી પહોંચી જવું અને એવું માનીને કે બિકોઝ મેં વિચાર્યું આનો કોઈ રસ્તો નથી એટલે નહીં જ હોય એ પણ ખોટું। કારણ કે હું જેટલું વિચારી શકું છું એ સ્ટેટમાં એ પ્રમાણે નક્કી કરી દીધું કે આનો રસ્તો નથી। કદાચ હું મારા ફ્રેન્ડને કહીશ, કદાચ હું કોઈ વડીલને કહીશ, કદાચ હું પ્રોફેશનલ હેલ્પ લઈશ, કોઈ પણને હું આના વિશે વાત કરીશ તો આનો રસ્તો આવશે।